લાસ્ટ લેક્ચર જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો ખેતીવાડીની અંદર ખેડૂતો માટે સૌથી મોટી પરેશાની હોય તો જે કીટકો છે, પેસ્ટ છે, ઇન્સેક્ટ જે પાક ઉપર હુમલો કરે અને જે ખેતરની અંદર જે પાક હોય એનો નાશ થઈ જાય, એટલે ઉત્પાદન ઘટી જાય. એટલા માટે એને રાસાયણિક દવાનો ઉપયોગ કરી અને દવા છાંટતા હોય છે જેથી કરીને રોગ ન થાય. પરંતુ આ જે રાસાયણિક દવા છે એ હંમેશા નુકસાનકારક હોય છે. એટલે કે જૈવિક નિયંત્રકો છે, એટલે સૂક્ષ્મજીવો દ્વારા, કુદરતી પદ્ધતિ દ્વારા જ્યારે આપણે આની ઉપર નિયંત્રણ મેળવી શકીએ તો એ કૃષિ માટે ફાયદાકારક કહી શકાય. કીટનાશકો એટલે કે ઇન્સેક્ટિસાઇડ, જે સંધિપાત સમુદાયમાં આવે ઇન્સેક્ટ કીટકો, એ કીટકો છે એ પાકને નુકસાન કરે. કોઈ પણ પાક હોય, પછી બાજરી હોય, જુવાર હોય, ઘઉં હોય, મકાઈ હોય, એને નુકસાન કરતું હોય. તો એ કીટકોનેથી રક્ષણ મેળવવા માટે શું કરવું? પેસ્ટિસાઇડ્સ, પેસ્ટ એ પણ એક પ્રકારની જીવાત જ છે જેને પેસ્ટ કહેવાય, અને પેસ્ટિસાઇડ્સ એટલે પેસ્ટનું નિયંત્રણ કરે. વેડીસાઇડ્સ, ખેતરની અંદર જે વધારાનું ખડ થયું હોય, વધારાનું ખડ એને દૂર કરવા માટે પણ વેડીસાઇડ્સ એટલે કે દવાનો છંટકાવ કરતા હોય. તો ઇન્સેક્ટિસાઇડ, પેસ્ટિસાઇડ્સ અને વેડીસાઇડ્સ આ ત્રણેય છે ને એ રાસાયણિક ખેતી, રાસાયણિક મતલબ અહીંયા ઓર્ગેનિક નહીં, જેમાં કેમિકલ એટલે કે દવાનો ઉપયોગ થાય છે, રાસાયણિક દવાનો ઉપયોગ થાય ને રાસાયણિક દવાનો ઉપયોગ કરવાથી ખેતરની અંદર પ્રદૂષણ થાય, ઉત્પાદન ક્ષમતા ઘટે, પર્યાવરણનું પણ પ્રદૂષણ થાય અને હેલ્થના પણ ઇસ્યુ થાય. તો એ છે એ નુકસાનકારક છે. તો આ ત્રણના ઓપ્શન રૂપે આપણે એક એવી પદ્ધતિ વિકસાવવી જોઈએ કે જેમાં જૈવિક નિયંત્રકો એટલે કુદરતી રીતે સૂક્ષ્મજીવ દ્વારા જ આ સૂક્ષ્મજીવોનું નિયંત્રણ થાય. કૃષિ ક્ષેત્રે જે પેસ્ટ કંટ્રોલની પદ્ધતિ છે એ રસાયણોના ઉપયોગની સાપેક્ષે પ્રાકૃતિક ભક્ષકો પર વધુ નિર્ભર છે. રસાયણનો ઉપયોગ નથી. જૈવિક નિયંત્રકોમાં કોઈ પણ પ્રકારનું રસાયણ એટલે કે દવાનો ઉપયોગ નહીં થાય, પરંતુ પ્રાકૃતિક ભક્ષકો, એક કીટકોનો નાશ કરવા માટે બીજું કીટક દાખલ કરવાનું જે પહેલાનો નાશ કરી નાખે, એને ખાઈ જાય, પહેલાને ખાઈ જાય એટલે બીજું કીટક નાશ કરે. કાર્બનિક ખેતી એટલે જેને આપણે ઓર્ગેનિક ખેતી કહીએ, કે ઓર્ગેનિક ખેતી અનુસાર જે વિવિધતા છે એ સ્વાસ્થ્યની ચાવી છે. કુદરતની અંદર ભગવાને જે કંઈ બનાવ્યું છે, જે કંઈ વિવિધતા છે, કીડીથી લઈ અને હાથી સુધીની અને વનસ્પતિમાં લીલથી લઈને સિક્વોયા જેવા મહાકાય વૃક્ષો, એ જે વિવિધતા છે, આ વિવિધતા છે એ જ માનવ જીવન છે. દ્રશ્ય ભૂમિ ઉપર જેટલી વિવિધતા વધુ તેટલું સ્થાયી પણ વધુ. આપણે ખબર જ છે કે બધું એકબીજા ઉપર આધારિત છે અને એટલા માટે તો નેશનલ પાર્ક અને વન્યજીવ અભયારણ્યની સ્થાપના કરવામાં આવી છે. શું કામે અમુક પ્રાણીઓનો શિકાર કરવા ઉપર મનાઈ હોય? તો કે પૃથ્વી ઉપર આ બાયોસ્ફિયરની અંદર એક પણ જીવ નકામો નથી, એક પણ જીવ નકામો નથી. ખેતરની અંદર ખેતી કરતા હોય એમાં ઉંદર પણ હોય, અળસિયા પણ હોય, સાપ પણ હોય, વીછી હોય, બધું કામનું છે. બધા એકબીજા સાથે સંકળાયેલા હોય, એને આપણે કહીએ ને આહાર શૃંખલા અને આહાર ઝાડ, અને એકબીજાનો કંટ્રોલ કરે, એકબીજાનો કંટ્રોલ કરે. માની લો કે જંગલ છે, જંગલમાંથી માંસાહારી પ્રાણી વાઘ, સિંહ, દીપડા અદ્રશ્ય થઈ જાય તો ઓટોમેટિક શું થાય? તૃણાહારીની વસ્તી વધી જાય. જે બેલેન્સ હોય બેલેન્સ વિખાઈ જાય. એવું જ ખેતીવાડીની અંદર પણ થાય છે. પરંપરાગત ખેતીમાં, રાસાયણિક પદ્ધતિમાં આડેધડ લાભદાયી અને હાનિકારક બંને સજીવોને મારી નાખવામાં આવે. જ્યારે આપણે જંતુનાશક દવા છાંટીએ તો અમુક કીટકો એવા છે કે જે ખેતી માટે ફાયદારૂપ છે, પણ દવાને કારણે એ પણ મરી જાય. આપણે દવા છાંટવાથી અમુક જ કીટકોમાં રહેવું નથી, એમાં જે લાભદાયી કીટકોનું પણ મૃત્યુ થઈ જાય. લાભદાયી કીટકોનું મૃત્યુ થઈ જાય તો પરાગનયન ન થઈ શકે, તો ઉત્પાદન ક્ષમતા ઘટી શકે. એટલે જે રાસાયણિક પદ્ધતિ છે, દવા છાંટવાની પદ્ધતિ, જંતુનાશક દવા જે છાંટીએ એ નુકસાનકારક છે. એટલા માટે આપણા જૈવિક નિયંત્રકો એનો ઉપયોગ કરવામાં આવે એમ કહી શકાય. પ્રાણી કે જેને આપણે જીવાત અથવા તો પેસ્ટ કહેવાય, જીવાત એટલે પેસ્ટ, એનું નિવારણ અશક્ય નથી પરંતુ અનિચ્છનીય પણ છે. એવું નથી કે બધા જ કીટકોને આપણે મારી નથી શકતા. બધા કીટકોને મારી નાખી, બધા જ કીટકો લુપ્ત થઈ ગયા, પણ એ અનિચ્છનીય છે. કારણ કે એમાં ઉપયોગી કીટકો પણ જો લુપ્ત થઈ જાય તો ખેતીવાડી પોસિબલ નથી, તો અનાજનું ઉત્પાદન પોસિબલ નથી. આથી બધા જ કીટકોને, બધા જ પ્રાણીઓને, બધા જ જંતુઓને મારી નાખવા એ અનિચ્છનીય છે. કારણ કે તેના વગર લાભદાયી પરભક્ષી અને પરોપજીવી કીટક જીવંત રહી શકે નહીં. એકબીજાનો આહાર સંબંધ હોય, સજીવોનો એકબીજા સાથેનો આહાર સંબંધ હોય, જેને આપણે આહાર ઝાડ તરીકે, આહાર શૃંખલા તરીકે ઓળખીએ. તો એકબીજા વગર જીવંત રહી શકે નહીં. વનસ્પતિ વગર તૃણાહારી ના હોય, તૃણાહારી વગર માંસાહારી ના હોય, એવી રીતના. માની લો કે જંગલની અંદરથી બધા જ તૃણાહારીને મારી નાખે તો વનસ્પતિ રહીને માંસાહારી, માંસાહારી ખાય હું? સિંહ અને વાઘ પછી શિકાર કેનો કરે જો હરણને ન હોય તો?
એટલે બધું જ જરૂરિયાતવાળું છે, બધાનું બેલેન્સ હોવું જોઈએ. આથી જૈવિક નિયંત્રણ દ્વારા જે વિષારી એટલે કે ઝેરી રસાયણો છે, પેસ્ટિસાઇડ્સ છે, એની ઉપરની આપણી નિર્ભરતા આપણે ઘટાડી શકીએ અને ખેતરમાંના જે પરભક્ષી છે એ પેસ્ટ દ્વારા તેનું જીવનચક્ર ચાલ્યા રાખે કે એક પ્રાણી બીજાનો ખોરાક તરીકે ગ્રહણ કરે એટલે એનું સાયકલ ચાલ્યા રાખે છે. એક પ્રાણીનો કંટ્રોલ થાય કે ખોરાક કરે એટલે ભક્ષક અને ભક્ષ્ય વચ્ચેનો સંબંધ એટલે વસ્તીનો કંટ્રોલ થાય અને જૈવિક નિયંત્રણ થઈ શકે છે. કેટલાક ઉદાહરણ આપ્યા છે કે આ કીટક તમે જોયું હશે, આ કીટક છે એ શું છે? લેડીબર્ડ કહેવાય એને. શું કહેવાય? લેડીબર્ડ, ભૃંગ કીટક. લેડીબર્ડ અથવા તો એને કહેવાય ભૃંગ કીટક. લાલ હોય ને માથે આવા કાળા ટપકા છે. એ લેડીબર્ડ્સ છે એ પર્ણ ઉપર થતું આવું જે પેસ્ટ જીવાત જેને ઓફિડ્સ કહેવાય, એફિડ્સ, એ એફિડ્સનો નાશ કરે. આ લાભદાયી છે, આ નુકસાનકારક છે. એફિડ્સ એ નુકસાનકારક છે, પર્ણ ઉપર થાય અને પાકને નુકસાન કરે. પણ એફિડ્સ છે એનો નાશ કોના દ્વારા થાય? લેડીબર્ડ દ્વારા. આ જે ભૃંગ કીટક છે લાલની અંદર કાળા ટપકા છે, તો આપણે દવા છાંટીએ તો આ મૃત્યુ પામે, આ મૃત્યુ પામે તો આની વસ્તી વધે તો શું થાય? ઉલટાનું નુકસાન થાય. આને જીવતું રાખવાનું છે તો ખેતરની અંદર જો આ વધારે હોય તો ઓટોમેટિક આનો નાશ થાય. એવી જ રીતના આપણે આને કહેવાય ડ્રેગન ફ્લાય. આને શું કહેવાય? ડ્રેગન ફ્લાય. એ મચ્છરોનો નાશ કરે. તો જો ડ્રેગન ફ્લાયનો નાશ થાય તો મચ્છરોનો ઉપદ્રવ વધી જાય. તો આપણે જો દવા છાંટીએ, જંતુનાશક દવામાં આમાં નાશ કરી નાખે તો આની વસ્તી વધી જાય. આથી ડ્રેગન ફ્લાય શું કરશે? મચ્છરનો નાશ કરશે. લેડીબર્ડ શું કરશે? એફિડ્સનો નાશ કરશે. તો આ લાભદાયી કીટક થયા, આ નુકસાનદાયી કીટક. તો નુકસાનકારક કીટકોના નિયંત્રણ માટે દવા કે જંતુનાશક દવા છાંટવાને બદલે એના જે પરભક્ષી હોય આના ઉપર આને જૈવિક નિયંત્રણ કર્યું કહેવાય. આ સિવાય બેસિલસ થુરન્જેસિસ જે આપણે બાયોટેકનોલોજીમાં પણ ભણી ગયા, બેસિલસ થુરન્જેસિસ જેને બીટી તરીકે ઓળખાય, એનો ઉપયોગ પતંગિયાની જે ઈયળ છે એના નિયંત્રણ માટે છે. આપણે બોલવર્મ્સ કહીએ એ, તો એના શુષ્ક બીજાણુ બજારની અંદર મળે, આ બીજાણુનો તમે છંટકાવ કરો, બેસિલસ થુરન્જેસિસના બીજાણુનો છંટકાવ કરવો એટલે પતંગ છે, પતંગિયું એના કીટકો છે એને ખાઈ જાય. પતંગિયું જે કીટક એના જે ડીંબ છે એને ખાય અને એને કારણે જે ઝેરી અસર થાય એટલે ડીંબનું મૃત્યુ થાય. ડીંબનું મૃત્યુ થાય. જે કેટરપિલર એટલે કે ઈયળને મારી નાખે પણ અન્ય કીટકોને નુકસાન ન કરે. જો બીટીનું શું ફાયદો થયો કે ચોક્કસ કીટક જે છે એની ઈયળોને જ મૃત્યુ પામે, બીજાને નુકસાન ન કરે. એટલા માટે આ પણ ફાયદાકારક થયો, આનો પણ ઉપયોગ થઈ શકે. આમ આવી રીતના ઘણા બધા જૈવિક જે જીવ છે એનો આપણે જૈવિક નિયંત્રણમાં, અન્ય જીવના નિયંત્રણમાં ઉપયોગ કરીએ. એવું બીજું ઉદાહરણ છે મુક્તજીવી ટ્રાઇકોડર્મા ફૂગ. ટ્રાઇકોડર્મા ફૂગ છે ને એ મુક્તજીવી છે. એ રોગિષ્ટ પાકની સારવારમાં એનો ઉપયોગ થાય. જે કોઈ પણ રોગ થયો હોય, કોઈ પણ પાકની અંદર રોગ થયો એની સારવારમાં થાય અને મૂળની સાથે જોવા મળે છે. બકુલો વાયરસ, બકુલો વાયરસ એ કીટકો અને સંધિપાદીમાં રોગ સર્જે અને બકુલો વાયરસ છે ને જૈવ નિયંત્રતો કહેવાય. આ વાયરસને કારણે વનસ્પતિને નુકસાન કરતા કીટકો અને સંધિપાદીનું મૃત્યુ થઈ જાય. રોગ એમાં સર્જે છે. આ વાયરસ કીટકો અને સંધિપાદ સમુદાયના અમુક અન્ય કીટકોમાં રોગ આવે એટલે એનું મૃત્યુ થાય. તો વાયરસથી ખેડૂતો માટે ફાયદા. બકુલો વાયરસ, આ જે વાયરસ છે ન્યુક્લિયો પોલીહેડ્રોવાયરસ તરીકે ઓળખાય. ન્યુક્લિયો પોલીહેડ્રોવાયરસ પ્રજાતિ. આ નીટમાં પૂછે કે બકુલો વાયરસ કઈ પ્રજાતિમાં આવે? ન્યુક્લિયો પોલીહેડ્રોવાયરસ. આ વિષાણુ જાતિ વિશેષ લઘુ વર્ણપટીય કીટકીય પ્રયોજન, ઇંગ્લિશ વાંચી લેવાનું, નેરો સ્પેક્ટ્રમ ઇન્સેક્ટિસાઇડલ એપ્લિકેશન. એટલે કે ચોક્કસ, આમ એવું નથી કે દવા છાંટી બધાય કીટક મરી ગયા. ચોક્કસ કીટક એનું જે એપ્લિકેશન છે એ નેરો એટલે સૂક્ષ્મ છે કે પર્ટિક્યુલર આ જ કીટકોનો નાશ થાય, બાકીના કીટકો જીવતા રહીએ. આપણે જે બજારમાંથી જંતુનાશક દવા મળે, પેસ્ટિસાઇડ્સ, ઇન્સેક્ટિસાઇડ્સ, વીડીસાઇડ્સ, એને તમે આમ દવા છાંટો, આ રાસાયણિક દવાને છાંટો એટલે બધા, ઇવન મનુષ્યના આપણે મરી જાય. આપણે ખેતરમાં જે દવા છાંટતા હોય ભૂલથી પીવાઈ જાય તો મૃત્યુ, સુસાઇડ કરતા હોય ઘણા કે આપણા મનુષ્ય મૃત્યુ પામે, બધાય મૃત્યુ પામે. પણ આ શું છે? નેરો સ્પેક્ટ્રમ, કે ચોક્કસ ટાર્ગેટ ઇન્સેક્ટ હોય એની ઉપર જ અસર કરે, આજુબાજુના ઇન્સેક્ટ ઉપર અસર કરતું નથી. એટલે એ રીતે પણ એ ફાયદાકારક છે. આમ જ્યારે પણ આવા કોઈ પણ પ્રકારના પેસ્ટ, ઇન્સેક્ટ એને કંટ્રોલ કરવો હોય તો એના માટેનો જે પ્રોગ્રામ હોય એને કહેવાય આઈપીએમ, ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ. પેસ્ટ મેનેજમેન્ટ કરવું કે કઈ રીતે આ બધી પેસ્ટ એટલે કે જીવાતોને કાબૂમાં રાખવી. પેસ્ટ એટલે કે જીવાતોને કાબૂમાં રાખવા માટેનો જે પ્રોગ્રામ છે ને ઇન્ટિગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામ કહેવાય. એમાં કોને જીવતા રાખવા, કોનો નાશ કરવો, લાભદાયી ઇન્સેક્ટ ક્યાં છે એને ઓળખવા, નુકસાનકારક ઇન્સેક્ટ ક્યાં છે એને ઓળખવા.
વાયરસ, ફૂગ અને બેક્ટેરિયા એના દ્વારા બાયોનિમેટિસાઇડ્સ એવી એક દવા તૈયાર કરવામાં આવી. અને દાખલા તરીકે સ્યુડોમોનાસ દ્વારા તૈયાર કરેલ દવા ક્વોન્ટમ 4000, બજારની અંદર ક્વોન્ટમ 4000 નામની દવા મળે. એ શેમાંથી બને? સ્યુડોમોનાસ બેક્ટેરિયામાંથી બને. અને સજીવ દ્વારા બની જે બાયોનિમેટિસાઇડ્સ, રાસાયણિક નહીં, કેમો નથી, બાયો છે, એટલે જૈવિક નિયંત્રણ કરવા માટે ઉપયોગી છે. જે શાકભાજી અને ધાન્ય પાકની અંદર આ દવા છે, પણ શેમાંથી? સજીવમાંથી તૈયાર કરી છે. શેમાંથી? સ્યુડોમોનાસમાંથી તૈયાર કરેલી. એટલે એ કેમિકલમાં ન આવે, બાયોલોજિકલ આવે, જૈવિક નિયંત્રણ કહેવાય અને બાયોનિમેટિસાઇડ્સ કહેવાય. આ સિવાય કાર્બનિક ખેતી એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગ અને જૈવિક ખાતરો, આ બે વસ્તુ અગત્યની છે. ખેડૂતો માટે અત્યારે અનાજનું ઉત્પાદન ભરવા માટે કેમિકલયુક્ત, રસાયણયુક્ત કૃષિને બદલે, જે હાનિકારક અને પ્રદૂષણ કરે છે એની બદલે કાર્બનિક એટલે કે ઓર્ગેનિક ખેતી એટલે નેચરલ ખેતી અને જૈવિક ખાતરો એ બંને અગત્યના છે. અને જૈવિક ખાતરો તરીકે બેક્ટેરિયા અને સાયનોબેક્ટેરિયા ઉપયોગી છે. આ આપણે બધા ભણી જ ગયા કે સહજીવી રાઇઝોબિયમ બેક્ટેરિયા આ કઠોળ વનસ્પતિ છે. કઠોળ વનસ્પતિની અંદર મૂળ ગંડિકા આવેલી છે. મૂળ ગંડિકા, આ બધીને શું કહેવાય? મૂળ ગંડિકા. અને એમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આવેલા હોય. આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરે. વાતાવરણમાં કેટલો નાઇટ્રોજન હોય? 78%. એ નાઇટ્રોજનને લઈ એનું નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ એટલે કે નાઇટ્રોજનના ક્ષારમાં રૂપાંતર કરે. અને એ વનસ્પતિના મૂળમાં સાથે રહે એટલે એને સહજીવી બેક્ટેરિયા કહેવાય. એને શું કહેવાય? સહજીવી બેક્ટેરિયા, રાઇઝોબિયમ. તો જે વનસ્પતિમાં આવા રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય એમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોય. એટલે એમાં દાખલા તરીકે કઠોળ, સિમિકુડ, એટલે એમાં પ્રોટીન વધારે હોય. આ સિવાય મુક્તજીવી બેક્ટેરિયા, એઝોસ્પાઇરિલિયમ અને એઝેટોબેક્ટર. તમે જમીનમાં કોઈ વનસ્પતિના મૂળમાં રહીએ એટલે સહજીવી, પણ સ્વતંત્ર માટીમાં રહેતા હોય, માટીમાં રહીએ બેક્ટેરિયાને શું કહેવાય? મુક્તજીવી. એઝોસ્પાઇરિલિયમ અને એઝેટોબેક્ટર એ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે. તો આ ખાતર થઈ ગયું. ખેતીવાડીની અંદર આપણા ખેતરમાં નાઇટ્રોજન ઘટતું હોય એટલે ખેડૂતો શું કરે? યુરિયા નાખે. યુરિયા એટલે નાઇટ્રોજનયુક્ત ખાતર. તો યુરિયાની થેલી બજારમાંથી વેચાતી લેવી પડે. એની બદલે જો જમીનની અંદર તમે એઝોસ્પાઇરિલિયમ અને એઝેટોબેક્ટર નામના સજીવો હોય, હવે દવા છાંટો તો એ મરી જાય, રાસાયણિક દવા છાંટતા હોય તો, પણ કુદરતી ખેતી કરતા હોય એમાં તમે આ બેક્ટેરિયા જમીનમાં જો એડ કરેલા હોય તો એ હવાના નાઇટ્રોજનનો ઉપયોગ કરે તો જમીન ફળદ્રુપ અને નાઇટ્રોજનયુક્ત ખાતર નાખવાની જરૂર ન પડે. એવી જ રીતના એક ફૂગ છે, ગ્લોમસ પ્રજાતિની ફૂગ છે. આને શું કહેવાય? આ વનસ્પતિ છે એના મૂળની અંદર આ સફેદ સફેદ છે એ ફૂગ થઈ ગઈ છે. તો વનસ્પતિના મૂળ સાથે રહેતી સહજીવન ગાળતી જે ફૂગ છે એને આપણે માઇકોરાઇઝા કહેવાય. અને કઈ પ્રજાતિમાં છે? ગ્લોમસ પ્રજાતિની ફૂગ માઇકોરાઇઝા. માઇકોરાઇઝાને કવક મૂળ પણ કહેવાય. એ પણ સહજીવી, મૂળ અને ફૂગ બે સાથે રહે એટલે એને સહજીવન કહેવાય. આ શું કરશે? જમીનમાંથી ફોસ્ફરસનું શોષણ કરે અને વનસ્પતિને આપે. અને વનસ્પતિ એને ખોરાક આપે, જે રોગકારકો સામે રક્ષણ આપે, ક્ષાર અને શુષ્કતા સામે રક્ષણ આપે. આનાથી શું ફાયદો થાય? ફૂગથી વનસ્પતિને શું ફાયદો? રોગ પ્રતિકારક શક્તિ વધે, ક્ષાર સામે, શુષ્કતા સામે રક્ષણ આપે. અને બીજું શું આપશે? કે ફોસ્ફરસ આપશે. અને બદલામાં વનસ્પતિ એને ખોરાક અને રહેઠાણ ને બધું આપે. તો બંને સાથે રહીએ એટલે એને સહજીવન કહેવાય. તો આ ફૂગ છે એ પણ લાભદાયી ફૂગ કહેવાય. સાયનોબેક્ટેરિયા, નીલહરિત લીલ. સાયનોબેક્ટેરિયા એટલે કે નીલહરિત લીલ, બ્લુ ગ્રીન આલ્ગી, એ જલીય અને સ્થલીય વાતાવરણમાં છે નાઇટ્રોજનનું સ્થાપન કરે. દાખલા તરીકે એનાબીના, નોસ્ટોક અને ઓસિલેટોરિયા. એનાબીના, નોસ્ટોક અને ઓસિલેટોરિયા એ કેવા બેક્ટેરિયા છે? તો કે સાયનોબેક્ટેરિયા છે, અથવા તો એને લીલ કહેવાય. પણ કેવી લીલ? નીલહરિત લીલ, આદિકોષ કેન્દ્રીય નીલહરિત લીલ કહેવાય. ડાંગરના ખેતરમાં પણ એનો ઉપયોગ થાય. જે ડાંગરનું ખેતર હોય, ચોખા વાવતા હોય, એની અંદર એનો જૈવિક ખાતર તરીકે ઉપયોગ થાય. તો આ બધા નાઇટ્રોજનનું સ્થાપન કરતા જૈવિક ખાતર કહી શકાય. આ ચાર્ટ આપણે અગાઉના એક ચેપ્ટરમાં પણ મૂકેલો છે, ચેપ્ટર નંબર 12. ચેપ્ટર નંબર 12 જે છે ખનિજ પોષણ, એમાં છેલ્લે નાઇટ્રોજનનું સ્થાપન એની અંદર પણ આ અહીંયા પણ આવી શકે. નાઇટ્રોજનનું સ્થાપન કરતા સૂક્ષ્મજીવો જે ખેડૂતો માટે લાભદાયી છે એમાં બ્લુ ગ્રીન આલ્ગી. બ્લુ ગ્રીન આલ્ગી એટલે શું કહેવાય છે ને? નીલહરિત લીલ. આને શું કહેવાય? નીલહરિત લીલ. એમાં મુક્તજીવી, સહજીવી, મુક્તજીવી અને સહજીવી. નોસ્ટાક, એનાબીના અને ઓસિલેટોરિયા ટેક્સ્ટ બુકમાં પણ આપેલું છે જે મુક્તજીવી છે. પણ એ જ નોસ્ટાક છે એ સાયકસ સાથે સહજીવન, એનાબીના છે એઝોલા સાથે સહજીવન. બરાબર? તો એનાબીના છે એઝોલા સાથે અને નોસ્ટાક છે સાયકસ સાથે સહજીવન જીવે અને નાઇટ્રોજનનું સ્થાપન કરે. બેક્ટેરિયા છે જે નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા એ 3 ભાગમાં વહેંચી શકાય: મુક્તજીવી, સહજીવી
અને લૂઝ સિમ્બાયોસિસ. મુક્તજીવીની અંદર બે એરોબિક જે ઝારક શ્વસન કરતા હોય એવા એઝેટોબેક્ટર અને બેઇઝરિંકિયા. એઝેટોબેક્ટર અને બેઇઝરિંકિયા એ ઝારક શ્વસન કરતા બેક્ટેરિયા મુક્તજીવી એટલે જમીનમાં મુક્ત રહીએ અને નાઇટ્રોજનનું સ્થાપન કરે. અનએરોબિક એટલે કે અજારક શ્વસન કરતા હોય. એના પાછળ બે ભાગ પડે, નોન ફોટોસિન્થેટિક, ફોટોસિન્થેટિક. અજારક શ્વસન કરતા મુક્તજીવી પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા રોડોસ્પાઇરિલિયમ, ક્રોમેટિયમ. રોડોસ્પાઇરિલિયમ અને ક્રોમેટિયમ. કોઈને પ્રશ્ન થાય કે ભાઈ આ તો બેક્ટેરિયા છે, પ્રકાશ સંશ્લેષણ કેમ કરે? તો રિકોલ, બેક્ટેરિયામાં ક્રોમેટોફોર નામની અંગિકા હોય. બેક્ટેરિયામાં આદિકોષ કેન્દ્રીકોષમાં ક્રોમેટોફોર હોય જે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે. તો રોડોસ્પાઇરિલિયમ અને ક્રોમેટિયમ પ્રકાશ સંશ્લેષણ કરતા અજારક શ્વસન કરતા મુક્તજીવી બેક્ટેરિયા છે જે નાઇટ્રોજનનું સ્થાપન કરે. ક્લોસ્ટ્રીડિયમ અને મિથાનોકોકસ એ પ્રકાશ સંશ્લેષણ નથી કરતા એટલે નોન ફોટોસિન્થેટિક છે. અજારક શ્વસન કરતા મુક્તજીવી નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા છે. સિમ્બાયોટિક એટલે કે સહજીવનમાં ફ્રેન્કિયા અને અલ્નસ. ફ્રેન્કિયા અને અલ્નસ નીટ 2017ની અંદર પૂછાયેલો પ્રશ્ન, જો ટેક્સ્ટ બુકની બહારનો પ્રશ્ન, નીટ 2017માં ફ્રેન્કિયા અને અલ્નસ બે સહજીવન. એ જ રીતના એઝાઇરોબિયમ અને સ્ટેમ નોડ્યુલ્સ અને રાઇઝોબિયમ રૂટ નોડ્યુલ્સ. આપણે જે સિમ્બિકોળની વનસ્પતિમાં કીધું રાઇઝોબિયમ અને મૂળગંડિકા એ. લૂઝ સિમ્બાયોસિસમાં એઝોસ્પાઇરિલિયમ મકાઈની અંદર જોવા મળે છે. સિમ્બાયોસિસ વિધાઉટ ફિઝિકલ કોન્ટેક્ટ એટલે કે સહજીવન છે પણ એકબીજાના ફિઝિકલ કોન્ટેક્ટમાં રહેતા નથી. તો મકાઈની અંદર એઝોસ્પાઇરિલિયમ હોય એને લૂઝ સિમ્બાયોસિસ કહેવાય. ફ્રેન્કિયા અને રાઇઝોબિયમ બે ફ્રી લિવિંગ છે. જમીનની અંદર કેવા હોય? મુક્તજીવી. પણ જ્યારે નાઇટ્રોજનનું સ્થાપન કરે ત્યારે એ સહજીવી હોય. નાઇટ્રોજનનું સ્થાપન કરે ફ્રેન્કિયા અને રાઇઝોબિયમ, જ્યારે પણ નાઇટ્રોજનનું સ્થાપન કરે ત્યારે એ સહજીવી હોય. આમ એ મુક્તજીવી પણ કહેવાય, એટલે કે જમીનમાં મુક્ત રીતે રહી શકે, જીવી શકે, પણ નાઇટ્રોજનનું સ્થાપન કરે ત્યારે એ સહજીવી હોય. તો આ જે ચાર્ટ છે એમાંથી એક વખત 2017માં પ્રશ્ન પૂછાઈ ગયો છે, એટલે આ બધું જ છે એ અગત્યનું છે. 2 ચેપ્ટરની અંદર આનો રેફરન્સ આવે એટલે ક્યાંક ને ક્યાંક તો પૂછાવાની શક્યતા ખરી. ટેક્સ્ટ બુકમાં નથી આપેલો, તો નીટની દ્રષ્ટિએ આ ચાર્ટ છે એ ઉપયોગી કહી શકાય એવો આ ચાર્ટ છે કે નાઇટ્રોજનનું સ્થાપન કરતા જે બેક્ટેરિયા છે, નીલહરિત લીલ છે, મુક્તજીવી છે, સહજીવી છે, અજારક છે, ઝારક છે, પ્રકાશ સંશ્લેષણ છે કે પ્રકાશ સંશ્લેષણ નથી કરતા, કયા પ્રકારના બેક્ટેરિયા છે, બધું જ આમાં વર્ગીકરણ છે આ ચાર્ટની અંદર કરેલું છે. નીટ 2017નો પ્રશ્ન મેં કીધું હતું કે નીચે પૈકી કઈ વનસ્પતિ છે એ ફ્રેન્કિયા સાથે સહવાસ ધરાવે? તો જવાબ શું આવશે? અલ્નસ. ફ્રેન્કિયા અને અલ્નસ છે એ સિમ્બાયોટિક જેને કહી શકાય સહજીવન ધરાવે છે, નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, નાઇટ્રોજનનું સ્થાપન કરતા ઘટકો છે. આમ આ ચેપ્ટર આપણે અહીંયા પૂર્ણ કરીએ. ખૂબ જ નાનું ચેપ્ટર, સમજવા કરતાં યાદ રાખવાનો ભાગ જ્યાદો છે. જેને ખાલી ગોખતા જ આવડતું હોય એ પણ આ ચેપ્ટર ગોખી નાખે તો આ આવડી શકે એવું છે. નીટમાં પણ પ્રશ્ન પૂછાય છે એટલે ચેપ્ટર નાનું છે પણ વેઇટેજવાળું કહી શકાય, એટલે આને એવોઇડ કરવું નહીં. ઉલટાનું નાનું ચેપ્ટર પ્રશ્ન પૂછાય તો શું કામ એવોઇડ કરવું જોઈએ? તો યુનિટ આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ચેપ્ટર આપણે ઉત્ક્રાંતિ એટલે કે ઉદ્વિકાસવાળું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. હેવ એ નાઇસ ડે.